હવે વાત કરીશું પાટીદારોની ચિંતન શિબિરના શું નવા જૂની થવાના એંધાણ। ગાંધીનગરમાં પાટીદાર અગ્રણીઓની બેઠકનો વિવાદ મુદ્દે અમદાવાદ પાસ કન્વીનર જયેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। બેઠક કોણે કરી, કેમ કરી એ અંગે સ્પષ્ટ માહિતી નથી। અમદાવાદમાં મીટિંગ કરી પણ અમને જાણ ન થઈ એ દુઃખદ વાત છે। હાર્દિક પટેલ સાથે વાત કરી, એની પાસે પણ કોઈ આમંત્રણ ન હતું। આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારા પણ આમંત્રણમાં ન હતા। અન્ય જિલ્લાના પ્રતિનિધિઓને પણ આમંત્રણ ન આપ્યું। સમાજ હિતની વાત કરવી હતી તો બધાને સાથે રાખીને કરવી જોઈએ। બેઠકને લઈને કેટલાક યુવાનો અમદાવાદ આવ્યા હતા। એ યુવાનોને હું મળ્યો। યુવાનોએ આયોજકો સાથે વાત કરી હતી। બાદમાં મોડી રાત્રે મને આમંત્રણ આપવામાં આવ્યું। પાયાના કાર્યકર્તાઓ સાથે વાત કર્યા વિના નિર્ણય ન લઈ શકાય। બેઠકના ઇન્ટેન્શનને લઈને પણ જયેશ પટેલે સવાલ કર્યા છે। ઓપન ઇન્વિટેશનનું કહે છે તો માત્ર 200 લોકો કેમ આવ્યા છે? આપ ઓપન ઇન્વિટેશન હોય તો આખો સમાજ આવવો જોઈતો હોય તેવી વાત તેમણે કરી છે। ગઈકાલે ગાંધીનગરમાં પાટીદાર અનામત આંદોલન સમયના અગ્રણી નેતાઓની બેઠક મળી હતી। આ બેઠકને લઈને હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ શહેર પાસ કન્વીનર જયેશભાઈ પટેલ મારી સાથે છે કે તેમણે પણ નારાજગી વ્યક્ત કરી છે। બેઠકને લઈને શું નારાજગી છે એમની સાથે વાત કરીએ। જયેશભાઈ, ગઈકાલે આ બેઠક મળી હતી, એ બેઠકને લઈને આપની પણ નારાજગી છે, અણગમો છે, શા માટે એ નારાજગી? જો પહેલી વાત કે જે ગઈકાલે બેઠક થઈ, બેઠકને લઈને જે વિષયોની ચર્ચા હોય, કોઈ સમાજ હિતની બાબત હોય એને લઈને કદી નારાજગી હોય જ ના શકે અને હોવી પણ ના જોઈએ। પરંતુ જે પ્રમાણે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે એ વાતને લઈને ક્યાંક ને ક્યાંક નારાજગી હતી ને એ નારાજગીના લઈને પણ મેં કોઈ વિશેષ કોઈની સાથે ચર્ચા કરી નથી। કદાચ જે પણ આયોજન કદાચ વરુણભાઈએ કર્યું હોય કે XYZ જેણે પણ કર્યું હશે પાસમાંથી અને પાસના લોકોને જે લોકોએ પણ આમંત્રિત કર્યા છે એ વિષયમાં હું વધુ જાણતો નથી। પરંતુ હું એવું માનું છું કે જો અમદાવાદની અંદર મિટિંગ થતી હોય તો જે પ્રમાણે છેલ્લા 10 વર્ષથી આંદોલનની અંદર અમારી ભૂમિકા રહી છે તો ક્યાંક ને ક્યાંક અમે આમંત્રિત સભ્ય તરીકે નહીં પણ અમે તો પાયાના પથ્થર છીએ ને અમે આયોજનની ભૂમિકામાં પણ અમે હોવા જોઈએ। પણ કેમ અમને અળગા રાખવામાં આવ્યા એ હજુ સુધી અમારી સમજની બહાર છે। શું રીઝન હોઈ શકે છે? કેમ કે પાટીદાર અનામત આંદોલન વખતે આપ પણ એક મહત્વનો ચહેરો હતા અમદાવાદ શહેરમાં, તો એવી શું પરિસ્થિતિનું નિર્માણ થયું કે લાંબા સમય પછી ભેગા થવાનો વારો આવ્યો? આપને લાગે છે કંઈક અંદરખાને કંઈક અલગ જ રંધાઈ રહ્યું હોય? બિલકુલ અર્પિતભાઈ, જે એકાએક મિટિંગનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે અમને કોઈ વાતની ખબર નથી। ઇવન મેં પછી અમારા પાસના નેતામાં હાર્દિકભાઈ અને અલ્પેશભાઈ છે, મેં હાર્દિકભાઈ સાથે પણ ચર્ચા કરી। હાર્દિકભાઈ પાસે પણ એવું ઓથેન્ટિકેટ કોઈ આમંત્રણ કે કોઈ આ મિટિંગને લઈને વિગત ન હતી। બીજા ઘણા બધા જે અમારા જે મુખ્ય કન્વીનરો જે છેલ્લે સુધી આંદોલનની અંદર સક્રિય ભૂમિકામાં, સકારાત્મક ભૂમિકામાં હતા એવા ઘણા બધા લોકો સાથે મેં વાત કરી। અતુલ પટેલ હોય, નરેન્દ્રભાઈ હોય, ઉદયભાઈ ગોધરાથી હોય, રાધેભાઈ હોય ભરૂચથી, બરોડાથી હરેશભાઈ, આ ઘણા બધા લોકો સાથે વાત કરી પણ એ લોકો પાસે પણ આ મિટિંગને લઈને કોઈ એવી ખાસ માહિતી ન હતી। એટલે માહિતી હોવી, પાસ સમાજલક્ષી જો કોઈ પણ કાર્ય કરવા જાય છે તો હું એવું માનું છું કે પાસના જે પણ લોકો વર્ષોથી એમાં સક્રિય છે, સકારાત્મક ભૂમિકામાં છે, જે લોકોનું યોગદાન છે, જે લોકો પોતપોતાના ક્ષેત્ર વિસ્તારની અંદર લોકોને સાંકળી રહ્યા છે, જે સમાજનો મેસેજ જે પાસ તરફથી જે સમાજને છે એ સ્પ્રેડ કરવામાં ક્યાંક ને ક્યાંક મધ્યસ્થીની ભૂમિકા નિભાવે છે, આવા તમામ લોકોને સાથે સાંકળીને સમાજલક્ષી વાતની ચર્ચા થવી જોઈએ। પરંતુ આ તમામ લોકોને અળગા રાખીને જે પ્રમાણેનું આ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે, આયોજન કોણે કર્યું છે, કઈ રીતે કર્યું છે, કોને બોલાવવામાં આવ્યા છે, આ કોઈ જ પણ પ્રકારની વિસ્તૃત માહિતી આજ સુધી અત્યાર સુધી અમારી પાસે કોઈ નથી। તમને મોડે પણ રાત્રે કંઈક મેસેજ મળ્યા હતા ખરા આ મિટિંગને લઈને? એમાં અર્પિતભાઈ, એમાં વિષય થોડો એવો છે કે પાસના, હું આપને વાત કરી દઉં કે પાસ નહીં કોઈ પણ સંગઠન હોય એના 8 કે 10 કે 15 જે પણ લીડરો હોય છે એ લીડરોની ભૂમિકા તમામ આયોજનને રચના આપવાની હોતી હોય છે। પરંતુ જ્યારે સેકન્ડ કેડર, થર્ડ કેડર જે બધા કાર્યકરો હોય છે એ ખૂબ ઇનોસન્ટ સ્વભાવના હોય છે ને એ લોકો ખરેખર એકદમ નિસ્વાર્થ ભાવે કોઈ પણ સંગઠન માટે સેવા કરતા હોય છે અને ખરે અર્થમાં હું આ તમામ પ્રકારના જે ગામડાના, શહેરના જે પણ ટાઉનના નાના કાર્યકરો, તાલુકાના કન્વીનરો, એને હું પાયાના કાર્યકર તરીકે અને એ લોકોના કારણે જ આ ફાઉન્ડેશન મજબૂત થતું હોય છે એવું હું માનું છું। અને એ લોકો, ઘણા બધા લોકો બારગામથી કે જે લોકોને ઇન્વાઇટ કર્યા હતા, મેસેજ કર્યો હતો, ફોન કર્યો હતો, બધા આવ્યા હતા। એ લોકો પરમ દિવસે રાતે પણ મને મળ્યા હતા કે જયેશભાઈ આલું, એટલે મને અચાનક જ સડનલી મેં કીધું આટલું મોટું આયોજન છે, બધાને વાત કરવામાં આવી છે, ગામડેથી બોલાવવામાં આવ્યા છે, તો મારા સુધી કેમ મેસેજ નથી?
એટલે એ લોકોને ક્યાંક ને ક્યાંક મારા માટે લાગણી હશે કે જે પણ હશે, એટલે કદાચ રાતે વાત થઈ હશે વરુણભાઈ સાથે કે દિનેશભાઈ સાથે, એટલે મને 11:15 વાગે વોટ્સઅપથી મેસેજ કરવામાં આવ્યો હતો. વાયા તમને આમંત્રણ મળ્યું? નહીં, વાયા નહીં. પછી તો એ છોકરાઓએ જ્યારે વાત મૂકી હોય ત્યારે પણ એક લોકોને ખ્યાલ આવતો હોય છે કે ભાઈ નહીં, આપણાથી આ કદાચ ક્ષતિ જાણતા કે અજાણતા જે પણ સ્વરૂપે રહી ગઈ છે, એટલે હવે આમંત્રણ આપવું અનિવાર્ય છે. એટલે પછી મને રાત્રે 11:15 વાગે મેસેજ કરીને ઇન્ફોર્મ કરવામાં આવે છે. પરંતુ પછી મારે પણ અમદાવાદની અંદર ઘણી બધી મોટી ટીમ છે, બીજા દિવસે સવારે મિટિંગ હોય તો હું કોઈને ઇન્ફોર્મ ના કરી શકું, એ સ્વાભાવિક વસ્તુ છે. અને લોકો પોતાના કામ શેડ્યુલમાં હોય, એકાદ દિવસ અગાઉ એને ઇન્ફોર્મ કરીએ તો તમામ લોકો આવી શકે ને, સાચો મેસેજ સમાજને આપણે આપી શકીએ. એટલે પછી એ મિટિંગની અંદર પણ અમે જવાનું એ ટાઈમે ટાળ્યું હતું, પણ સમાજના જે પણ મુદ્દા હશે, સમાજ હિતની જે પણ વાત હશે, ત્યાં અમે સૌ સાથે છીએ. અચ્છા, અમદાવાદ શહેરને અને મોટા શહેરોને જેમ તમે કહ્યું ઓવરટેક કરીને આખું, એટલે કે બાયપાસ આખું કરી દેવામાં આવ્યું, તો આપે પણ અમદાવાદ શહેરના જેટલા જૂના સમયના પાસના આગેવાનો હશે અથવા તો સમાજના હોદ્દેદારો હશે એમની સાથે ચર્ચા વિચારણા વિમર્શ કર્યો હશે અને આ બાબતનું ધ્યાન તો દોર્યું હશે, તો એમનું શું કહેવું હતું આ બાબતે? ચોક્કસ આ ઘટના બની પછી ઘણા બધા આગેવાનોના પણ મને ફોન આવ્યા કે ભાઈ શું વિષય હતું, કેમ કે આ વસ્તુથી સંપૂર્ણપણે તમામ લોકો અજાણ હતા. ઇવન સમજી લો, અમે તો આ પાસના પાયાના ફાઉન્ડરમાં હતા, હાર્દિકભાઈ એટલે પાસનો ચહેરો છે, છતાં પણ આ તમામ લોકો આ વાતથી અજાણ છે. હવે ક્યાંક ને ક્યાંક વાત એવી પણ આવે છે સમજાવવા માટે કે ભાઈ સોશિયલ મીડિયા થકી ઓપન ઇન્વિટેશન હતું, તો હું એવું કહેવા માંગુ છું, ઓપન ઇન્વિટેશન હતું તો ગુજરાતની અંદર 1,20,00,000 કરોડ લોકો પાટીદાર સમાજના વસે છે, તો પછી આપણી મિટિંગમાં 200 જ લોકો આવ્યા તો ક્યાંક આપણી ઉણપ છે કે આપણે બાકીના લોકોને સાંકળી નથી શક્યા. અને આ બધી વાત છે ને, હું ઓપન ઇન્વિટેશનને આ બધી હું પાયાવિહોણી ગણું છું, કેમ કે આ બધી વાત ક્યાંય વાસ્તવિક રૂપે કોઈ પણ નાના છોકરાને પૂછો તો પણ ખ્યાલ આવે કે મિટિંગ કરવાની હોય, કોઈ ઇવેન્ટ હોય, લગ્ન હોય, પ્રસંગ હોય, ગમે તે સારા ખોટા પ્રસંગમાં એને ઇન્વિટેશન ફોન એક ફોર્માલિટી છે ગુજરાતી સંસ્કૃતિ મુજબની. ગઈકાલે હું ત્યાં બેઠક સ્થળ પર હાજર હતો અને કેટલાક નેતાઓ સાથે તમારા વાત કરી, તો એમને એવું કીધું કે હવનમાં હાડકા નાખવાવાળા ઘણા બધા આવે, એટલે આ કોઈ કે મોકલ્યા હશે, કેમ કે શાંતિલાલભાઈ ગઈકાલે આવ્યા હતા, શાંતિલાલભાઈ સોચિત્રા, એમને નારાજગી બતાવી, એના કારણે ડિસ્ટર્બ થવાનો આખો માહોલ બની ગયો. એટલે એમનો આરોપ અને દાવો એવો હતો કે કોઈકે એમને ચડાવી મોકલ્યા ત્યાં. ચોક્કસ, જો આક્ષેપ કરવાવાળા માણસ કોઈ પણ પ્રકારના આક્ષેપ કરી શકે છે. હું આજ પણ અમને આમંત્રણ મળ્યું છે, નથી મળ્યું, પણ પાસની બાબત હોય તો અમે પાસના તમામ નિર્ણયોમાં જે સમાજલક્ષી નિર્ણય છે એમાં સાથે હોય, સમાજની બાબતમાં સાથે હોય. હું આજે પણ આમંત્રણ નથી મળ્યું. અમદાવાદની અંદર અમે 10 વર્ષ કામગીરી કરી છે, અમદાવાદની આખી ટીમને બાયપાસ કરવામાં આવી છે, છતાં પણ જે પણ નિર્ણયો છે એ નિર્ણયોની અમે સાથે છીએ. અમે આક્ષેપ પ્રત્યાક્ષેપમાં માનતા નથી. આક્ષેપ કરવાવાળા વ્યક્તિઓને, ફરિયાદ કરવાવાળા લોકોની આદત હોય છે કે ફરિયાદ કરવી, અને કામ કરવાવાળા લોકોની આદત હોય છે કે કામ કરવું. અમે એ કામ કરવાવાળા સમુદાયમાંથી આવીએ છીએ. ધન્યવાદ અમારી સાથે વાત કરવા બદલ. તો આ હતા જયેશભાઈ પટેલ કે જેઓ અમદાવાદ શહેર પાસના કન્વીનર છે, અને ગઈકાલે જે આખો ઘટનાક્રમ બન્યો, બેઠક યોજાઈ હતી, તે અંગે તેમની શું પ્રતિક્રિયા છે તે જાણવાનો પ્રયાસ કર્યો. કેમેરા પર્સન જય જાની સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.